સાંસદ મનસુખ વસાવાના ગઢમાં હવે વિરોધ દારૂનો ચાલુ થયો છે, કેમ કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે અને ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યો છે. આ મામલે હવે એક પછી એક વિપક્ષના નેતાઓ મેદાને આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક છે તે સતત વધી રહ્યો છે. અનેક લોકો અત્યારે સારવાર મેળવી રહ્યા છે અને હવે વિપક્ષ મેદાનમાં રોડ પર ઉતર્યો છે અને ઠેર ઠેર દારૂનો વિરોધ કરી રહ્યા છે. અને સાંસદ મનસુખ વસાવાનો ગઢ છે નર્મદા, અને આજ નર્મદામાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે. એ ભાવનગર હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે. આજે લોકો મૃત્યુ પામી રહેલા છે. આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે. આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે. જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન થી 200-500 મીટરના અંતરે ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જે નકલી દારૂ છે એ મળે છે. એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે. અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે? કેમ કે દારૂ ગુજરાતમાં એટલો બધો વેચાઈ રહ્યો છે અને મોંઘો વેચાઈ રહ્યો છે, તેમ છતાં લોકો પી રહ્યા છે. કેમ કે લોકો આજે મજૂર વર્ગના લોકો હોય કે નાનો મોટો ધંધો વ્યવસાય કરતા લોકો હોય, આજે જે સારા લોકો છે, જે કી પોસ્ટ પર છે, એવા તમામ લોકોને સારી બ્રાન્ડનો દારૂ એ અલગ અલગ વિસ્તારોમાંથી મળે છે. પણ સામાન્ય લોકો આ નકલી દારૂ પી અને આજે આવા જે લઠ્ઠાકાંડો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે. આજે પણ 60 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં આજે ગંભીર છે. આજે 9 થી 10 જેટલા લોકો આ મૃત્યુ પામ્યા. એનું જવાબદાર કોણ? કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ, પદ અધિકારીઓ, એમના કાર્યકર્તાઓ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે, દારૂ સપ્લાય કરે છે. ગુજરાતમાં આજે એટલા અલગ અલગ વિસ્તારોમાં જે રાજ્યો આવેલા છે, જે ચેકપોસ્ટો છે, આજે કોઈ ગાડી પકડવાની હોય, કોઈ બાઇક પકડવાની હોય તો હેલ્મેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, એમ કરીને એક 2 વ્હીલર બાઇક પકડે છે. તો ભાઈ આટલા બધા નાકા આવેલા છે, તેમ છતાં ગુજરાતમાં આ છેડેથી લઈ અને પેલા છેડે એ કઈ રીતે દારૂ જાય છે? શું અહીંયા જે પણ કોઈ દારૂ આ ગુજરાતમાં એક ફેક્ટરીઓ દ્વારા બનતો હોય, અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોય, એ તમામ દારૂ નેતાઓના આદેશથી જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, એ અધિકારીઓ દ્વારા જ અહીંથી એ મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે દમણ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી જે જિલ્લા લેવલના જે કી પોસ્ટના જે અધિકારીઓ છે એ લોકોના આદેશ અને નેતાઓના આદેશથી જ એ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ વસ્તુ સપ્લાય થાય છે. એટલે પીએસઆઈ, પીઆઈ ને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે, અરે ભાઈ, તમારે સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો. પીઆઈ અને પીએસઆઈ એ તો ફક્ત એમની જવાબદારી નિભાવે છે. જો એમના વિસ્તારમાં કઈ નાનું મોટું થાય છે અથવા તો એમની જે નોકરી હોય છે એ સમય દરમિયાન એમને કઈ થાય છે તો નાના લોકોને શહીદ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કી પોસ્ટમાં રહેલા જિલ્લાના જે અધિકારીઓ છે એ લોકો પર કેમ એક્શન નથી લેવાતી? જો ખરેખર એ લોકો પર એક્શન લેવામાં આવે તો અહીંયા ગાડી દારૂબંધી ખરેખર નાબૂદ થાય એવી છે. અને આજે 4-4, 5-5 લઠ્ઠાકાંડ થયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. હવે તો ખરેખર જો આ ગુજરાતના જે આ નેતાઓ જે ગાંધીનગરમાં જે કમલમમાં બેઠા છે, એ નેતાઓએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે. કેમ કે આ ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે, એમના થકી જ આજે 3 એમના નેતૃત્વમાં આજે લઠ્ઠાકાંડો થયા છે. આજે લોકો મૃત્યુ પામ્યા છે નકલી દારૂ પીને. એટલે ગૃહમંત્રી નું રાજીનામું જોઈએ. આવનારા દિવસોમાં આ આંદોલન અને આ જે લોકો છે એ લોકો જરૂર પડશે તો ગાંધીનગર કૂચ કરશે. હર્ષ સંઘવી નું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાનનો પણ આવનારા દિવસોમાં ઘેરાવો કરવામાં આવશે.
આ લોકો જે નિર્દોષ લોકો મરી જાય છે દારૂ પીને, એનું જવાબદાર કોણ છે? એનું જવાબદાર આ ગુજરાત સરકાર એની જવાબદાર છે. ગુજરાત સરકારનો વહીવટ છેલ્લા 30-35 વર્ષથી છે. કેમ ભાઈ હજુ તમે ગુજરાતમાં દારૂ બંધ નથી કરી શકતા? હમણાં નાના નાના કોઈ માણસો ગમે તે પણ હોય એમની પર તરત તમે એક્શન લો છો, તરત એફઆઈઆર કરો છો, તો આવા લોકો પર તમે શું કાર્યવાહી કરી? એટલે આવનારા દિવસોમાં અમે ગૃહમંત્રીનું પણ રાજીનામું લઈશું અને જે કી પોસ્ટ પર જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ પર કાયદાકીય રીતે એમની પર કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એમના થકી જ આ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ દારૂ સપ્લાય થાય છે. આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય બન્યા છે અને મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક પડકાર પણ આપી રહ્યા છે અને પોલીસના સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.